तोड़कांड के आरोपी माणावदर के पीआई तरल भट्ट को आज कोर्ट में पेश किया गया था। जूनागढ़ कोर्ट की ओर से पीआई तरल भट्ट के 4 दिन के रिमांड मंजूर किए गए हैं। दरअसल क्राइम ब्रांच की ओर से कई लोगों के बैंक अकाउंट फ्रीज कर उन्हें अनफ्रीज कर देने के मामले में तोड़कांड में माणावदर के पीआई तरल भट्ट की साजिश शामिल होने की बात को आगे लाया था और इस मामले के मद्देनजर पीआई तरल भट्ट की गिरफ्तारी भी की गई थी। तब आपको बता दें कि आज जूनागढ़ कोर्ट में जब तरल भट्ट को पेश किया गया तब कोर्ट ने 4 दिनों के रिमांड तरल भट्ट के मंजूर कर दिए हैं। अब इस मामले में आगे की कार्रवाई की जाएगी। 2024 रोज जूनागढ़ बी डिविजन पोलीस स्टेशन में રીડર પીઆઈ એસએન ગોયલ દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી, જે ફરિયાદ એન્ટી કરપ્શનની સેક્શન સિવાયની આઈપીસીની વિવિધ સેક્શનો અંતર્ગતની આપવામાં આવેલી। તે અન્વયે એફઆઈઆરમાં કુલ 3 આરોપીઓના નામ હતા। પહેલું નામ એમાં એમ ગોયલ એસઓજી પીઆઈનું હતું, બીજા નંબરના આરોપી તરલ ભટ્ટ સીપીઆઈ માણાવદર હતા અને ત્રીજા નંબરમાં એએસઆઈ દીપક જાનીનું નામ એમાં પ્રસિદ્ધ કરવામાં આવેલું, એફઆઈઆરમાં નોંધ કરવામાં આવેલી। એ પૈકીના તરલ ભટ્ટ નામના સીપીઆઈ એ જૂનાગઢની કોર્ટમાં 75/2024થી એન્ટિસિપેટરી બેલ કરેલી, જે એન્ટિસિપેટરી બેલ ન્યાયિક વિચારાધીન હતી, જેની તારીખ મુદત તારીખ એટીએસે માગી હતી, એટલે 6 તારીખે એમાં આપવામાં આવી હતી, 6 ફેબ્રુઆરી। પણ પછી તેને પકડી લેવામાં આવેલા, એટલે આજ રોજ એને 14 દિવસના રિમાન્ડ માટે ગુજરાત એટીએસે જૂનાગઢની કોર્ટમાં કુલ 13 મુદ્દાઓના આધારે એને રજૂ કરેલા, જે 13 મુદ્દાઓ કોર્ટે કન્સિડર કરી અને તારીખ 7/2/2024 બપોરના 4 વાગ્યા સુધીના એના રિમાન્ડ ગ્રાન્ટ કર્યા છે। એટલે ઉલ્લેખનીય એવું છે કે તે જૂનાગઢમાં આવ્યા બાદ એસઓજીનો સંપર્ક કરી અને ઘણા બધા એકાઉન્ટો ફ્રીઝ થઈ ગયા એવો આક્ષેપ છે ફરિયાદને। એનું તલસ્પર્શી ઇન્વેસ્ટિગેશન એફઆઈઆર લોન્ચ થતાની સાથે જ ગવર્મેન્ટે એટીએસ એન્ટી ટેરરિસ્ટને સોંપવામાં આવેલું છે અને એનું આગળ પણ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે। હાલ અન્ય 2 આરોપીઓ માટેની પણ તજવીજ એટીએસ કરી રહી છે। આજ રોજ જૂનાગઢના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજશ્રીએ આ રિમાન્ડનો ઓર્ડર 7 તારીખ બપોરના 4 વાગ્યા સુધીનો કર્યો છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।